જય માતાજી મિત્રો, આપણી વાડીએ આજે આવી ગયા છે 50 મજૂર. તો તલ વાટવાનું ચાલુ છે, જોઈ લો લાઈવ વિડીયોમાં. તો અત્યારે 50 મજૂર છે અને તલ વાટવાનું ચાલુ થઈ ગયું છે. એક જ હારે આપણે 50 મજૂર બોલાવી લીધા છે. कैसा लगा मेरा मजाक? અને આ બાજુ ટ્રેક્ટરમાં ભરીને તલ બીજી બાજુ નાખવાના છે, કારણ કે આપણે આમાં કપાસ વાવવાનો છે એટલા માટે. તો એ પણ ચાલુ છે, જોઈ લો મિત્રો. આ બધા મજૂર કામકાજ ચાલુ છે. તલના પાથરા લઈને ઓલી બાજુ મીંડી બતાવી એ બાજુ નાખે છે. અત્યારે કામકાજ ચાલુ છે, બધું મીંડિયું કરવાનું, વાટવાનું. એક બાજુ વઢાઈ ગયું છે, હવે વાટવાનું તો બાકી નથી રહ્યું. હેલો મિત્રો, રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો આપણે ફાઇનલી આપણા વાડીએ તલ વઢાઈ ગયા છે. અત્યારે તમે જોઈ શકો છો પાછળ તલ વઢાઈ ગયા છે. અને હવે તલ લગભગ 7 થી 8 દિવસની અંદર કાઢવામાં આવશે. તો આપણા તલ કેવા છે મિત્રો, હવે જોઈ લો. આ મીંડિયું કહેવાય, આને તલની મીંડી કહેવાય. આ બધી મીંડી છે મિત્રો. તલ વાટવાનું ચાલુ છે. કેવાક છે તલ જણાવજો મારા વાલા. અને આ બાજુ તલ જ હતા આમાં તે, પણ અત્યારે એમાં રાખવાનું ચાલુ છે. આપણે તલ બધા ખાલી કરી નાખ્યા એ બાજુથી આ બાજુ ખેંચી લીધા છે બધા. તો મિત્રો કેવા છે તલ કોમેન્ટ કરીને જણાવજો, સારા છે કે નથી. બરાબર. અને જે કોઈને તલ ખાવો હોય એ કોમેન્ટ કરી દેજો મારા વાલા. તલ નીકળી ગયા છે ફાઇનલી આપણા. તો જય માતાજી મિત્રો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.